તો હેલો દોસ્તો, અમે ગયા હતા મીનાવાડા. તો મીનાવાડા રાતે ગયા હતા ને, મતલબ કોઈ શૂટિંગ કરવા મળી નથી અમને. તો જો અમે હવે નદી નાવા જઈએ છીએ મીનાવાડા જઈને. મામો કહેશે આપણે તો નહીં ને એટલે નાવું નથી. જોઈ લો સવારનું લોકેશન બી મસ્ત છે. નદીએ જઈએ છીએ અમે. બહુ મસ્ત મતલબ વાતાવરણ એટલે જોઈ લો, બકરા પણ અહીંયા છે. નદી પણ બહુ દૂર નથી અને મામો હોય ત્યાં ઘણું મોજ હોય. તો મામા બે વાતો કરતા કરતા ગયા અમે નદી. જોઈ લો સવારનું લોકેશન. તો બધા ગયા હતા નાવા એટલે હું આવ્યો તો નદીમાં મૂર્તિ જોવા માટે. જોઈ લો દશામાની મૂર્તિઓ બધી પધરાયેલી છે વ્રતમાં, જોઈ શકો છો. જો મસ્ત માતાજીની મૂર્તિ છે, જોઈ લો. અને બધા ગયા છે નાવા ઓલે. તો હું આવ્યો તો મૂર્તિ જોવા માટે કે સહી છે. જોઈ લે કા રહી. તમે કેટલા લોકો મીનાવાડા આવ્યા છો, તો આ નદીમાં નાવા આવ્યા છો કે નહીં કમેન્ટ કરજો મને. કેમ કે હું તો ભાઈ પહેલી વાર આવ્યો છું. રાતે નહીં આવ્યો એટલે આપણે નાવતો નથી, પણ બધા નાવા ગયા તો હું જોવા આવ્યો નદી. તો તમે કમેન્ટ કરજો મને કેટલા વખત આવ્યા છો અને નાવા આવ્યા છો કે નથી આ નદીમાં. હું ત્યાં ગયો તો બધા નહીં ફટાફટ નીકળી ગયા, તો હું એમને પાછો ફટાફટ ગયો. કેમ કે મંદિરે જવાનું મૂડ થતું હતું. જોઈ લો પછી ફટાફટ શ્રીફળને લઈ લીધું અને જતા રહ્યા મંદિર તરફ. જોઈ લો બધાએ શ્રીફળ લઈ લીધું અને ચાલા ગયા મંદિર તરફ. જો ભાઈ અહીંથી જવાય છે. સુંદરી બી માતાજીની બહુ મસ્ત મળે છે અહીંયા. તો ચલો ફટાફટ જઈએ અને મંદિરે. તો ભાઈ બધાને ચંપલ અહીંયા ઉતારે છે, તો આપણે પણ અહીંયા ઉતારવા પડશે. જો બધા પગે લાગીને ચડે છે, તો આપણે પણ હવે ફટાફટ લાગી દઈએ પગે. જોયેલા મંદિર છે, કેમ કે મંદિરમાં ફોટા વિડીયો અલાવ નથી, પણ સાક્ષાત સાદામાં હાજર રહે છે એટલે અલાવ નથી. પણ માતાજી અત્યારે છે નહીં એટલે અમે વિડીયો અહીંયા તમને ઉતારીને બતાવી શકીએ. કે હુકમથી મનાઈ કરેલી છે ભાઈ, વિડીયો ઉતારવાની સખત મનાઈ કરેલી છે અહીંયા. તમે જોઈ શકો છો અહીંયા શારદામાં બેસે છે ભાઈ. કોઈને એ બધું જોઈને ફટાફટ અમે ખરીદી કરવા માટે જોયેલું. પબ્લિક પણ જો ભાઈ મીનાવાડા દિલ્હીની આટલી પબ્લિક હોય છે મીનાવાડામાં ભાઈ. જો મામાને બે નીકળી ગયા અમે.
જો ભાઈ પબ્લિક પણ જો જે પણ લેવું હોય ફટાફટ બરાબર અમે તો લઈ લીધું, કેમ કે મેં બતાવી નથી શું શું લીધું છે. મામા કહેશે આપણે લઈ લઈએ જે લેવું ફટાફટ. જો ભાઈ પબ્લિક તો જો તમે. મેં જે ફટાફટ લઈ લીધું હતું પછી અમે વિડીયો ઉતાર્યો હતો. જો એને ફટાફટ જો મંદિર બહારનું લોકેશન. તો મળશું નવા બ્લોકમાં.